સરકારશ્રીના સૂચનાથી માનનીય ડીજીપી શ્રી તરફથી 100 કલાકના એક સમય આપવામાં આવેલા હતા, જેમાં એવા તત્વો જો અસામાજિક તત્વો જો લોકોને રંજાડતા હોય છે, કાયદા અને વ્યવસ્થા ખોરવાના પ્રયત્નો કરતા હોય છે, એની યાદી બનાવીને એના ઉપર જો એક્શન લેવાની સૂચના મળી હતી। એના જ અનુસંધાને सूरत शहर पुलिस तरफથી तमाम टीमों, तमाम हमारे पुलिस स्टेशनों की टीम, तमाम अधिकारीओ आ जो अद्यतन माहिती आ जेटला भी લુખાઓ હતા, અસામાજિક તત્વો હતા, એના બનાવીને એના વિરુદ્ધ જો ઓપરેશન ચાલુ કરેલા જો આ ઓપરેશન્સમાં અમારા સાથે જો એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને ડીજીવીસીએલની ટીમ જો અને અન્ય જેટલા બી અમારા ટોરેન્ટની ટીમ જો અને બીજી ટીમોના મદદથી જેટલા બી એવા તથ્યો હતા એના અમે લોકો ચિહ્નિત કરીને એના ઉપર જો કાર્યવાહીઓ અમે કરી રહ્યા છીએ જો અને એમાં ટોટલ અગર અમે વાત કરીએ કુલ 2036 જેટલા લોકોના નામ અમે જો આઈડેન્ટિફાઈ કરેલા છીએ, જેમાં લગભગ 200થી વધારે બુટલેગર છે, જુગારિયા છે એમાં, અને શરીર સંબંધીવાળા જો છરી સે મારવાના, ધોકા મારવાના, વારંવાર લોકોને રંજાડે એના કરીબ 350 જેટલા લોકો છે જો અને સાથોસાથ જો ચેન સ્નેચિંગ કરવાવાળા, મોબાઈલ લૂંટવાવાળા, આ પ્રકારના એક્ટિવિટી કરવાવાળા લગભગ 1000 જેટલા છે। અને પછી જો ગુસ્સી ટોકના જો અલગ અલગ જૂના સમયમાં જો લુખાઓ સંગઠિત થઈને જો અપરાધ કરતા હતા એવા કુલ 300થી વધારે ગુસ્સી ટોકના અને બીજા જો સંગઠિત અપરાધોના ગુનેગારો છે। આ બધા મળાઈને કુલ 2000થી વધારે લોકોને એક લિસ્ટ અમે લોકો બનાવી જોઈએ। આ લિસ્ટમાં અમે જો કાર્યવાહી ચાલુ કરી છે એમાં અત્યાર સુધી पिछला जबથી અમારા અલ્ટિમેટમ ચાલુ થયા 100 કલાકનામાં 24 લોકોના પાસા અને 16 લોકોના અમે તડીપાર કરેલા છીએ જો અને સાથોસાથ જો કુલ મુખ્યત્વે 9 જેટલા બી મેજર જો અમારા લુખાઓ શહેરના છે એના જો ઘરોના અને ઇલીગલ જો આ લોકો ઇન્ક્રોચમેન્ટ કરેલા છે ગવર્મેન્ટના લેન્ડ ઉપર જો એના 9 જેટલા જગ્યાએ ડિમોલિશનના કાર્યવાહી અત્યાર સુધી થઈ ચૂકી છે।